નમસ્કાર, સ્વાગત છે આપનું રંગતમાં। હું સિદ્ધિ કમાણી રોજ તમને અવનવી વાનગી બનાવતા શીખવું છું। જો તમને મારી વાનગી પસંદ આવતી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયોને લાઈક કરો અને મારા વિડીયો તમે તમારા ગ્રુપમાં જરૂરથી શેર કરો। તો આજે આપણે તમે મુઠિયા ઢોકળાને પણ ખાતા ભૂલી જાઓ એવી દૂધીની વડી બનાવતા શીખીશું। એ પહેલાં તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો વિડીયોની નીચે જ્યાં રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઈબનું બટન છે તેને તમે ક્લિક કરો। તે ક્લિક કરશો એટલે એક બેલ આઇકન આવશે, તેને પણ તમે પ્રેસ કરો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે। તો ચાલો આજે આપણે બનાવવાનું શરૂ કરીએ। ખૂબ જ આસાનીથી બનતી દૂધીની વડી। ખૂબ જ ટેસ્ટી એવી દૂધીની વડી બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે અહીંયા જોઈ લઈએ। મેં અહીંયા 200 ગ્રામ દૂધીને છીણી અને લીધી છે। આપણે જરૂર મુજબ પાણી માટે મેં પાણી લીધું છે। આપણે જરૂર મુજબ તેલ જોશે એટલા માટે તેલ લીધું છે। 1/4 કપ મેં ચણાનો લોટ લીધો છે। 1/4 કપ સોજી, 1/4 કપ મેં મકાઈનો લોટ લીધો છે। 2 મોટી ચમચી સફેદ તલ, 3 ચમચી ઝીણી સમારેલી કોથમીર, 2 મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ, 1 ચમચી નમક, 1 ચમચી ગોળ, 1 ચમચી વરિયાળીનો પાવડર લીધો છે, અડધી ચમચી લીંબુનો રસ, અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, 1 નાની ચમચી અડધી મેં અજમો લીધો, ચપટી હિંગ અને ચપટી બેકિંગ સોડા લીધા છે। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ દૂધીની વડી। હવે આપણે દૂધીની વડી બનાવવા માટેનું મિશ્રણ રેડી કરવાનું છે। તો એના માટે અહીંયા મેં જે દૂધી છીણી લીધી હતી તે આપણે અહીંયા એક મિક્સિંગ બાઉલ લીધું છે, તેની અંદર હું એડ કરી દઈશ। અહીંયા મેં મકાઈનો લોટ 1/4 કપ લીધો હતો તે હું એડ કરી દઈશ। અહીંયા મેં સોજી લીધો હતો 1/4 કપ તે એડ કરી દઈશું અને અહીંયા મેં ચણાનો લોટ લીધો હતો 1/4 કપ તે ત્રણેય એડ કરી દઈશું। અને હવે આપણે અહીંયા મેં કોથમીર લીધી હતી એમાંથી 1 ચમચી કોથમીર આપણે રાખશું અને બીજી આપણે એડ કરી દેવાની છે। અહીંયા મેં સફેદ તલમાંથી થોડા સફેદ તલ આપણે એડ કરીશું અને થોડા બાકી રાખી દઈશું। અને અહીંયા મેં નમક લીધું હતું તે આપણે નમક એડ કરી દઈશું। અહીંયા આદુની મરચાંની પેસ્ટ મેં લીધી હતી તે આપણે એડ કરી દઈશું। અહીંયા મેં વરિયાળીનો પાવડર લીધો હતો તે એડ કરી દઈશ। તમારે વરિયાળીનો પાવડર એડ ના કરવો હોય તો તમે આખી વરિયાળી પણ એડ કરી શકો છો, પણ વરિયાળીના પાવડરનો ટેસ્ટ વડીમાં ખૂબ જ મસ્ત આવે છે એટલા માટે મેં વરિયાળીનો પાવડર એડ કર્યો છે। અહીંયા મેં ધાણા જીરું પાવડર લીધો હતો તે હું એડ કરી દઈશ। અહીંયા મેં ગોળ લીધો હતો 1 ચમચી તે એડ કરી દઈશ। ગોળ એડ કરવાથી આપણા વડીનો ટેસ્ટ ખૂબ જ મસ્ત આવે છે। હવે અહીંયા હું હળદર લીધી હતી તે એડ કરી દઈશ। અહીંયા મેં લાલ મરચું પાવડર લીધો હતો તે એડ કરી દઈશ અને ગરમ મસાલો મેં અહીંયા લીધો હતો તે હું એડ કરી દઈશ। અને અહીંયા મેં ચપટી હિંગ લીધી હતી તે હું એડ કરી દઈશ। અને અહીંયા મેં અજમો લીધો હતો તેને આવી રીતે હથેળીમાં લઈ અને મસળી અને પછી એડ કરી દઈશું એટલે અજમાનો ટેસ્ટ પણ ખૂબ જ મસ્ત આવે વડીમાં। અને હવે આપણે બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું। અહીંયા મેં વડી બનાવવા માટે મિશ્રણને બધી વસ્તુને મસ્ત રીતે મિક્સ કરી લીધી છે। તો હવે આપણે અહીંયા જે ચપટી મેં બેકિંગ સોડા લીધો હતો તેને આવી રીતે છૂટો છૂટો આપણે સ્પ્રિંકલ કરી અને એની ઉપર આપણે લીંબુનો રસ મેં જે અડધી ચમચી લીધો હતો તે થોડો થોડો એડ કરી અને હવે આપણે એને મિશ્રણની અંદર મિક્સ કરી લઈશું જેથી આપણી વડી એકદમ સોફ્ટ બને। તો આવી રીતે આપણે એની અંદર આપણે સોડા અને લીંબુના રસને મિક્સ કરી દેવાના છે ને એકદમ સોફ્ટ આપણે મિશ્રણ તૈયાર કરવાનું છે જેથી આપણી વડી અંદરથી સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી બને। તો અહીંયા આપણું વડી બનાવવા માટેનું મિશ્રણ રેડી થઈ ગયું છે। હવે આપણે વડીને બાફવા મૂકવાની છે। તો એના માટે મેં અહીંયા એક સ્ટીમરની અંદર પાણી ભરી અને ગેસની ફ્લેમ ચાલુ કરી અને ગરમ કરવા માટે રાખી દઈશ। અને અહીંયા જે કાણાવાળી એની પ્લેટ છે એની અંદર આપણે વ્યવસ્થિત રીતે ઓઇલ લગાવી લઈશું અને હવે આપણા પાણીને આપણે ગરમ થવા માટે રાખી દઈશું। જો તમને મારી અવનવી વાનગી પસંદ આવતી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયોને લાઈક કરો અને તમારા ગ્રુપમાં મારા વિડીયો જરૂરથી શેર કરો। તો હવે આપણે પાણીને ગરમ થવા માટે રાખી દઈશું। અહીંયા આપણું પાણી થોડું થોડું ગરમ થઈ ગયું છે। તો જે અહીંયા સ્ટીમરની મેં કાણાવાળી પ્લેટ છે એમાં વ્યવસ્થિત રીતે તેલ લગાવી દીધું છે મેં। તો હવે આપણે જે વડી માટેનું મિશ્રણ તૈયાર કર્યું છે તેને આવી રીતે આપણે હાથમાં લઈ અને તેલ લગાવી હથેળીમાં અને આપણે આવી રીતે એની ઉપર એને પાથરી દેવાનું છે। અને બહુ જાડું પણ નહીં અને બહુ પતલું પણ નહીં એવું આવી રીતે આપણે એને સ્પ્રેડ ફેલાવી લઈશું અને પછી આપણે એને 10 થી 12 મિનિટ માટે બાફવા માટે રાખવાનું છે જેથી આપણી વડી ખૂબ જ મસ્ત બને। તો આવી રીતે આપણે વ્યવસ્થિત રીતે બંને હાથમાં તેલ લગાવી અને આપણે એને બહુ
જાડું પણ નહીં અને પતલું પણ નહીં એવું ફેલાવી અને બાફવા માટે રાખી દઈશું. અહીંયા મેં વડી બનાવવા માટે મિશ્રણને વ્યવસ્થિત પુડલામાં આપણે એને સ્પ્રેડ કરી દીધું છે. તો હવે આપણે એની ઉપર આવી રીતે તલ સ્પ્રિંકલ કરી લેશું. બધી જ વ્યવસ્થિત આવી જાય એવી રીતે આપણે તલને સ્પ્રિંકલ કરી દેવાના છે, જેથી આપણા વડીનો ટેસ્ટ પણ ખૂબ જ મસ્ત આવે અને દેખાવ પણ ખૂબ જ મસ્ત લાગે. તો આવી રીતે આપણે બધે જ તલ સ્પ્રિંકલ કરી અને આમ હથેળી વડે એને પ્રેસ કરી દઈશું, જેથી તલ એની અંદર મસ્ત રીતે ચીપકી જાય. તો આવી રીતે આપણે બધે જ તલને દબાવી દેવાના છે અને હવે આપણે એને ઢાંકણ ઢાંકી અને 10 થી 12 મિનિટ માટે સ્ટીમ થવા માટે રાખી દઈશું. 10 થી 12 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે ઢાંકણ ખોલી અને આપણે આપણી વડીને ચેક કરી લઈશું. તો આવી રીતે આપણે ઢાંકણ ખોલી અને એક ચપ્પાને આવી રીતે લઈ અને આપણે ચપ્પાને વચ્ચે આવી રીતના એડ કરી અને ચેક કરીશું. ચપ્પુ ક્લીન નીકળે છે તો આપણી વડી અહીંયા તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને વડીને એક પ્લેટમાં કાઢી લઈશું. અહીંયા મેં વડીને પ્લેટમાં કાઢી લીધી છે. તો હવે આપણે વડીને શેકવાની છે. તો એના માટે આપણે હવે આગળની પ્રોસેસ કરી લઈશું. હવે આપણે વડીને શેકવાની છે. તો એના માટે મેં અહીંયા નોનસ્ટિક તવી લીધી છે. તો એને હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને ગરમ થવા માટે રાખી દઈશું અને અંદર તેલ એડ કરી દઈશું. અહીંયા તવીની અંદર 2 થી 3 ચમચી જેટલું આવી રીતે તેલ એડ કરી દઈશ અને તેલને આપણે બધે જ લાગી જાય એટલા માટે લોઢીથી આવી રીતે સ્પ્રેડ કરી લઈશું. લોઢીને હાથમાં લઈ અને પછી આપણું તેલ ગરમ થાય એટલે આપણે એને વડીને એની અંદર શેકવાની છે, જેથી ઉપરથી આપણી વડી એકદમ ક્રિસ્પી બને. તો આવી રીતે આપણે તેલને ફેલાવી અને ગરમ કરવા માટે રાખી દઈશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો આપણે જે વડીનો રોટલો રેડી કર્યો હતો તેને આવી રીતે તવી ઉપર રાખી અને ઉપરથી આપણે એમાં થોડું તેલ આવી રીતે લગાવી અને શેકવા માટે રાખી દઈશું. અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને એવી રીતે શેકવાની છે, જેથી ઉપરથી એકદમ ક્રિસ્પી વડી બને. આપણી વડીનો જે આપણે શેકવા માટે રોટલો રાખ્યો હતો તે એક સાઈડથી શેકાઈ ગયો છે. તો હવે આવી રીતે આપણે એને પલટાવી અને બીજી સાઈડ પણ એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને શેકી લઈશું. હવે આપણે વડીના રોટલાને પલટાવી અને ચેક કરી લઈશું. આપણી વડી ઉપરથી ક્રિસ્પી થઈ ગઈ છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને વડીને એક પ્લેટમાં કાઢી લઈશું. હવે આપણે વડીની ઉપર થોડું લાલ મરચું સ્પ્રિંકલ કરી લઈશું, જેથી આપણી વડીનો લુક ખૂબ જ મસ્ત આવે. તો આવી રીતે થોડું ચપટી જેટલું લાલ મરચું લઈ અને આપણે એની ઉપર સ્પ્રિંકલ કરી લઈશું. ને અહીંયા મેં કોથમીર રાખી હતી તેને પણ આપણે ઉપરથી આવી રીતે સ્પ્રિંકલ કરી લેવાની છે. અને પછી આપણે એના ચોરસ પીસીસ કરી લઈશું. તમને જેવી લાંબા પીસીસ પસંદ હોય તો તમે લાંબા પણ કરી શકો છો. અહીંયા હું આવી રીતે કોથમીર સ્પ્રિંકલ કરી અને પછી આપણે એને હવે એક ચોપિંગ બોર્ડમાં લઈ અને આપણે એના પીસીસ કરી લઈશું. અહીંયા મેં વડીના રોટલાને ચોપિંગ બોર્ડમાં લઈ લીધો છે. તો હવે આવી રીતે આપણે એને ચપ્પા વડે પીસીસ કરી લેવાના છે. હું મીડિયમ સાઇઝના ચોરસ પીસીસ કરીશ. તમારી અનુકૂળતા મુજબ જેવા પીસીસ કરવા હોય તેવા તમે કરી શકો છો. તો આવી રીતે આપણે વડીના ટુકડા કરી લઈશું. અહીંયા મેં વડીના પીસીસ કરી લીધા છે. આપણી વડી એકદમ સોફ્ટ અને ખૂબ જ મસ્ત અહીંયા રેડી થઈ ગઈ છે. તો આપણે ગરમા ગરમ વડીને ચા સાથે અથવા ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી લઈશું. ખાવામાં ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી એવી દૂધીની વડી ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવી અહીંયા તૈયાર છે. આ વડીને તમે ટોમેટો સોસ સાથે ખાશો, ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ચા સાથે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તમે પણ આ દૂધની વડી ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમારા ઘરના સભ્યોને જરૂરથી ભાવશે. તો તમારી આ દૂધીની વડી કેવી બની તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. કેવી લાગી તમને મારી રેસીપી? જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે મારા વિડીયોને લાઈક કરો, તમારા ગ્રુપમાં મારા વિડીયો શેર કરો અને હજુ સુધી તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો વિડીયોની નીચે જે રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઈબનું બટન છે તે બ્લેક કલરનું હશે. તો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી તો એ બટનને તમે ક્લિક કરો, જેથી મારી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય અને એ ક્લિક કરશો એટલે એક બેલ આઇકન આવશે.
એને પણ તમે ક્લિક કરો, જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે. તો રોજ આવી અવનવી વાનગી જોવા માટે જોતા રહો રંગત, ખાણીપીણીના શોખીન ગુજરાતીઓની. થેન્ક્સ ફોર વોચિંગ.